મિત્રો, છોકરીના લગ્ન થઈ ગયા પછી એના જે નામમાં અટક નામ અને જે હસબન્ડનું નામ છે એમાં સુધારો કરવાનો આવે છે. એટલે કે એના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈતા હોય છે કે જેથી તમે આધાર કાર્ડમાં જે અટક નામ અને પતિનું નામ એમાં લગાવી શકો, સાથે સાથે તમે તેમાં તમારું જે સરનામું છે એ પણ સુધારી શકો. તો એના માટે મેં એક ડેડિકેટેડ અલગથી વિડીયો બનાવેલો છે કે કયા ડોક્યુમેન્ટ જોઈએ છે, અને એમાં મેં થોડુંક એલિબ્રેટ કર્યું છે કે કઈ રીતની અંદર પ્રોસિજર આવશે. એમાં મેં તમને બતાવ્યું હતું કે મેરેજ સર્ટિફિકેટ અને જે ચૂંટણી કાર્ડ. હવે ચૂંટણી કાર્ડ માટે મેં અહીંયાની જે થોડીક પ્રોસિજર છે એ અહીંયા એલિબ્રેટ કરું છું, બાયફર્કેશન, એટલે કે હું તમને ડીપમાં સમજાવું છું. એ રીતે તમે પ્રોસેસ ફોલો કરો, કારણ કે એ વિડીયો બનાવ્યા પછી ઘણા મિત્રોનો કોમેન્ટ આવતી હતી કે અમારા તાલુકામાં કે અમારા ગામમાં આ રીતના જે ચૂંટણી કાર્ડ છે એ બનતા નથી. તો તમે અહીંયા કઈ રીતે પ્રોસિજર તમે ફોલો કરો તો તમારા જે ચૂંટણી કાર્ડ છે એ રીતે એઝ પર આધાર કાર્ડની ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે બને અને તમારું આધાર કાર્ડ છે એ સુધારો થઈ શકે. તો મિત્રો, અહીંયા તમારે 2 થી 3 રીતે એ જે તમારા ચૂંટણી કાર્ડમાં સુધારો અથવા નવું કરી શકો છો. તો અહીંયા ઘણા મિત્રોની કોમેન્ટમાં આવી હતી કે તમે સર નવું નથી કાઢી શકતા, માત્ર ને માત્ર તમે ટ્રાન્સફર કરી શકો છો. તો એવી કોઈ પણ અહીંયા ગાઈડલાઇન પ્રમાણે એવું જરૂરી નથી કે તમે એક જ ચૂંટણી કાર્ડ અહીંયા બનાવી શકો છો. તમારું ચૂંટણી કાર્ડ નવું બી તમે કરાવી શકો છો, અને તમારે ટ્રાન્સફર કરવું હોય તો એમાં સુધારણા બી તમે કરી શકો છો. બાકી કોઈ એવી ટર્મ્સ એન્ડ કન્ડિશન નથી કે તમે બીજું કોઈ બનાવી શકતા નથી. બનાવી શકો છો એઝ પર ગાઈડલાઇન. તમારે એને કહેવાય કે સરેન્ડર કરાવવું પડે છે, પરંતુ તમે નવું ઘટાડી શકો છો, એનો કોઈ ઇસ્યુ આવતો નથી. હવે વાત રહી કે તમારે તમારું ચૂંટણી કાર્ડ કઈ રીતે ઘટાડવાનું છે. કે તમારું ચૂંટણી કાર્ડ એ ફૂલ નેમની સાથે, એટલે કે પૂરું નામ તમારે ઘટાડવાનું છે. સ્ત્રીનું નામ, એના પતિનું નામ અટક, અથવા અટક સ્ત્રીનું નામ અને પુરુષનું નામ કે એના પતિનું નામ, આ રીતે તમારે પૂરું નામ લખાવવાનું હોય છે. હવે પૂરું નામ લખાવવા માટેને જે તે હું અહીંયા ક્રાઇટેરિયા છે એ હું સમજાવું છું. મિત્રો, આ તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે આ તમે જે છે એ પ્રોસિજર કરી શકો છો. હવે જો ઓફલાઈન તમારે પ્રોસિજર કરવી છે તો પહેલાં કેવું હતું કે તમારે જ્યારે ચૂંટણી આવતી હતી ત્યારે એ પ્રોસિજર કરવાના, એટલે કે એના કાર્યક્રમ યોજાતા. પણ અત્યારે એવું કરી દીધું કે વર્ષમાં 2 વાર, એટલે કે 6 મહિનાના ગાળામાં તમારે 2 વાર એ વર્ષમાં એ કાર્યક્રમ યોજાતો હોય છે શાળામાં, જેથી તમારા જે ચૂંટણી કાર્ડ છે એ નવા માટે તેમજ એમાં તમે સુધારણા કરી શકો છો. તો એના માટે તમે શું કરી શકો છો? તો એના માટે તમારે જે તે સ્કૂલના બીએલઓને મળવાનું છે. જે તે પ્રાથમિક શાળા હોય, તમારા ગામની જે પ્રાથમિક શાળા, એમાં 2 શિક્ષકોને બીએલઓ તરીકે અપોઇન્ટ કર્યા હોય છે, અને ત્યારે આ જે સુધારણા અને નવા ચૂંટણી કાર્ડ માટેની જે પ્રોસિજર કરવાની હોય છે તે આ લોકોએ કરવાની હોય છે. એટલે ડાયરેક્ટ તમે તેમનો કોન્ટેક્ટ કરી પણ તમારું જે આ ચૂંટણી કાર્ડ છે એ બનાવી શકો છો, તેમજ સુધારણા કરી શકો છો. તેમજ આમાં પૂરા નામની તમારે એ લોકોને જણાવવું કે મારે આ રીતનું ઘટાડવું છે, તો એ તમારો 100% તમને જે મદદરૂપ થશે અને તમારું ચૂંટણી કાર્ડ છે એ જે તે સમયમાં આવી જશે. હવે ચૂંટણી કાર્ડ રિલેટેડ એક આ માહિતી એ કે જો તમે અહીંયા ઓફલાઈન પ્રોસિજર કરો કે ઓનલાઈન કરો, તમારો નંબર આપવો, મોબાઈલ નંબર એ મેન્ડેટરી બનાવવું. જરૂર ના માગે છતાં પણ તમારે મોબાઈલ નંબર આપવો ને આપવો. હવે અહીંયા વાત એવી કે તમે ચૂંટણી કાર્ડની જો રાહ જોઈને બેસી રહેવું જરૂરી નહીં, કારણ કે ચૂંટણી કાર્ડ જ્યારે ચૂંટણી આવશે તેમજ જ્યારે કાર્યક્રમ થશે ત્યારે તમારું ચૂંટણી કાર્ડ તમારા ઘરે આવશે. તો ત્યાં સુધી આપણે રાહ જોઈને બેસી શકાય એવું નથી. જેથી તમારે જે તે રેફરન્સ નંબર છે એ તમારે લઈ લેવાનો છે. ઓનલાઈન તમારે ચેક કરતું રહેવાનું કે તમારા રેફરન્સ નંબરનું જે ચૂંટણી કાર્ડ છે જનરેટ થઈ ગયું હોય તો એ જે ચૂંટણી કાર્ડ છે એને તમારે ડાઉનલોડ કરી દેવાનું. હવે ડાઉનલોડ કરશો એટલે તમારો મોબાઈલ નંબર ત્યાં મેન્ડેટરી માગે જ છે, અને એના ઉપર એ ઓટીપી આવશે. એ ડાઉનલોડ કર્યા પછી તમારે એને કલર કોપી કરાવી દેવાની છે. કોઈ પણ જગ્યાએ એ કલર કોપી કઢાવશો ને તો કોઈ એનરોલમેન્ટ સેન્ટરે તમને ના નહીં પાડે. કોઈ પણ ના પાડે એ એનરોલમેન્ટ સેન્ટર ઉપર કે હું આ ચૂંટણી કાર્ડ નહીં ચલાવું, તો તમારે 1947 ઉપર કોલ કરીને કમ્પ્લેન્ટ કરાવી દેવાની. કેમ કે મિત્રો, જો તમે અહીંયા કોમેન્ટમાં જે વાત જણાવો કે અમારે નથી ચલાવતા, તો એના માટેનું જીવતું જાગતું ઉદાહરણ હું પોતે જ છું કે મેં આવી રીતે જે ચૂંટણી કાર્ડથી મેં આધાર કાર્ડમાં નામ સુધારણા કરેલા છે, અને એ પણ ઓનલાઈન પ્રિન્ટ કાઢેલી છે, કલર પ્રિન્ટ કાઢે, અને એનરોલમેન્ટ સેન્ટર ઉપર હું જયેલ છું. હવે બીજી વાત આવી કે ઓનલાઈન પ્રોસિજર. ઓનલાઈન પ્રોસિજર માટેની જે ચૂંટણી કાર્ડ માટેની જે વેબસાઇટ છે હું અહીંયા લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી. એ વોટ્સએપ ચેનલ તેમજ ટેલિગ્રામ ચેનલ પર બી હું આ જે લિંક છે એ હું શેર કરી દઈશ. ત્યાંથી તમારે તે ચૂંટણી કાર્ડ માટેની એક પ્રોસિજર કરવાની છે. પરંતુ મિત્રો, અહીંયા હું એક બીજી અન્ય વાત કહીશ કે જન સેવા કેન્દ્ર માટે અમુક એવી પ્રકારની એ લોકોને થર્ડ પાર્ટી જે એપ્લિકેશનો કે થર્ડ પાર્ટી વેબસાઇટ એ લોકોને ફ્રેન્ચાઇઝી હોય છે.
તો એમના પાસે તમે જે તે કામ કરાવશો ને તો એ થોડું ફાસ્ટ થવાની શક્યતા રહેશે. કારણ કે તમે જો ડાયરેક્ટ તમારી રીતે એ પ્રોસિજર કરશો તો તમને ખબર નહીં હોય કે કઈ રીતે તમારું આખું નામથી એ ચૂંટણી કાર્ડ નીકળશે. તો બને ત્યાં સુધી તમારા નજદીકી જનસેવા કેન્દ્રનો તમે સંપર્ક કરો અને તમારા ચૂંટણી કાર્ડ માટેની એ તમે પ્રોસિજર કરો. પહેલાંની જેમ અહીંયા હું તમને જણાવીશ કે તમારો મોબાઈલ નંબર અહીંયા આપજો મેન્ડેટરી, કેમ કે આ જે પ્રોસિજર છે એ ઓનલાઈન કમ્પ્લીટ થઈ જાય, જેથી તમે તમારું જે ચૂંટણી કાર્ડ છે ઓનલાઈન ડાઉનલોડ કરી શકો. વધુમાં વાત એવી છે કે તમે ઓનલાઈન કરો કે ઓફલાઈન કરો. ઓનલાઈન તમે કરશો તો રિક્વેસ્ટ છે એ એપ્રુવલ માટે તમારા શાળાના BLO પાસે જ જશે. એટલે તમને એવું ક્યાંક લાગતું હોય કે રિજેક્ટ થાય એવું છે તો તમારા શાળાના BLOને તમારે કોન્ટેક્ટ કરી લેવો, જેથી કરીને તમારે કોઈ પ્રોબ્લેમ આવે નહીં અને તમારું ચૂંટણી કાર્ડ એ એપ્રુવ થઈ જાય. હવે આમાં એવું હોય કે તમે જે સ્કૂલમાં ભણેલા જ જ્યાદાતર હશો અને એ જ શિક્ષક ત્યાં BLO તરીકે હશે તો તમારે ઓળખાણ એ તમારું જે ચૂંટણી કાર્ડ છે એ એપ્રુવ કરી દેશે અને અન્ય કોઈ તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તો મિત્રો આવી રીતે તમારું આખું જે ચૂંટણી કાર્ડમાં નામ છે આ 2 પ્રોસિજરથી તમે કરી શકો છો. અને જ્યાદાતર બને તો તમે કોઈ બી જનસેવા કેન્દ્રનો સંપર્ક કરો, જેથી તમારે ચૂંટણી કાર્ડમાં અન્ય કોઈ પ્રોબ્લેમ ના આવે. અને ઓનલાઈન પ્રિન્ટ તમે ડાઉનલોડ કરીને જે તે એનરોલમેન્ટ સેન્ટરે જવું, અને કોઈ એક એનરોલમેન્ટ સેન્ટરે તમને ના પાડતા એવું જરૂરી નથી કે એ જ એનરોલમેન્ટ સેન્ટર ઉપર જવું. આપણે એનરોલમેન્ટ સેન્ટર ચેન્જ બી કરી શકીએ, એવો કોઈ જ પ્રોબ્લેમ નથી. તમે ગુજરાતમાં રહીને પંજાબમાં પણ તમારું તમારું આધાર કાર્ડનું જે સુધારણાનું કામનું છે એ કરી શકો છો.